તો ગઢડાની ગીલો નદીમાં બાઇક ચાલક તણાયો છે। નદીમાં પાણીનો પ્રવાહ વધતા જ બાઇક ચાલક તણાઈ ગયો। નગરપાલિકા ફાયરની ટીમે બાઇક ચાલકનું રેસ્ક્યુ કર્યું છે। ગેલો નદી પર આવેલ રમાઘાટ ડેમ ઓવરફ્લો થયો છે। ડેમ ઓવરફ્લો થતાં જ પાણીનો ધસમસતો પ્રવાહ ત્યાંથી વહી રહ્યો છે। જોકે તેમ છતાં જીવના જોખમે કેટલાક વાહન ચાલકો છે એ રસ્તો પસાર કરવાનો પ્રયત્ન કરે છે, જેમાં એક બાઇક ચાલક છે એ તણાયો છે। તો ગઢડા ગેલો નદીમાં પાણીના પ્રવાહ વચ્ચે બાઇક સવારે જીવના જોખમે રસ્તો પસાર કરવાનો પ્રયત્ન કરતા જ આ બાઇક સવાર તેમાં તણાયો હતો। ગેલો નદી પર આવેલા રમાઘાટ ડેમ અત્યારે ઓવરફ્લો થયો છે। ગેલો નદીમાં ખોડિયાર મંદિર પાસે આ બાઇક સવાર હતો એ તણાયો હતો। નગરપાલિકા ફાયરની ટીમને જાણ થતાં જ તાત્કાલિક ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી। વધુ અપડેટ સાથે સંવાદદાતા અશ્વિન મકવાણા મારી સાથે જોડાયા છે। અશ્વિન, ગેલો નદી ઓવરફ્લો થઈ જેના કારણે એક બાઇક સવાર પણ તેમાં તણાયો। હેલો જી ચોક્કસથી વાત કરવામાં આવે તો ગઢડા શહેર તાલુકામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। અનેક ગામોમાં રસ્તા બંધ છે। નદી નાળાના ચેકડેમ છલકાય। બોટાદ તાલુકાના અનેક ગામોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। બોટાદ જિલ્લામાં સાવચેત મેઘરાજાની જિલ્લામાં ગઈ કાલે સાંજથી જ મહેર થઈ હતી। જિલ્લામાં સૌથી વધુ ગઢડામાં વરસાદ વરસી રહ્યો હતો। બોટાદમાં વરસાદ તેમ વાત કરવામાં આવે તો અંડરબ્રિજની વાત કરવામાં આવે તો બોટાદમાં એસટી બસ પણ ફસાઈ હતી। ચોક્કસથી આભાર માહિતી માટે।